રામ રામ સીતારામ। જો ભાઈ ઘણા બધાની કોમેન્ટ ઉત્યું કે ભાઈ તમારા મકાનનું કામ કેટલેક પૂગ્યું એનો વિડીયો ખાસ અપલોડ કરો, તો આપણે જઈએ એ બાજુ, કારણ કે મકાનનું કામ હાલે પૂર જોર શોરમાંથી। હા ગુલાબની શું કે કામ જો ભાઈ આપણે છે ને બગીચાની અંદર પણ ખરેખર ગુલાબો એવા જામ્યા ને એની વાત પૂછવામાં। હા આ બાજુ લાલ કલરનું મકાનનું કામ એવું જોઈએ ને તો ફૂલ સ્પીડમાં ઉપાડ્યું, કારણ કે આપણે સુમાહા પહેલાં એક માળ ચડાવવા દેવો। હે કામ હે કામ કહેવાય બીજોરા આપણા બગીચામાં નવીન નવીન જાતના ફળ મીંડ્યા આવવા, અને ઈ તો ઠીક, આ બાજુ તો એક ઝાડું આખું ફ્રૂટ આવ્યું તે આવું ભાંગે પડ્યું। અને અમારો સીમા અરે અરે તો આપણે જઈએ મકાન બાજુ, કારણ કે તાણે કામ હાલે પૂર જોરશોરમાંથી। અને અમારે સીમો તો જો ભેગો ને ભેગો જ હોય। જો આપણી વાત કરતા હતા ને એ આ ઝાડું જાંબુડી ભાંગે પડી। આ તમે જોવા હગો હે કેટલું શું આવીએ 9:30 હવે એ તમારે મિસ્ત્રીનો ને તમારો વિષય છે, કેટલું ખુરસલ શું આવીએ, ડુંગર જેટલું આવીએ કે કેવડું આવીએ મને કેમ ખબર પડે રમેશભાઈ? તો આપણી વાડી હાલે પૂર જોરશોરમાંથી કામકાજ, કોલમ મીંડ્યા ઊભા થવા। આ રીતે ઊભું કરવાનું કઈ હે હા ઉપરથી પછી એલ વારવાનો હોય કામ વધે એવી બીમમાં હોય ને બીમમાં આવી જાય। હા હજી ઓલા બીમમાં હોય બરોબર। હા ઉપર બીમ આખા બધાને જોડતું એમ। તો આપણી વાડી પૂર જોરશોરમાંથી કામકાજ એવું રમેશભાઈ નું કહેવાનું છે કે હવે આપણે કામ સ્પીડમાંથી ઉપાડવાનું છે। સુમાહા પેલા નકારામાં કી મારે 2 માળ ચડાવવા હે રમેશભાઈ? હેઠું ઉતાર આ બાજુ બગીચામાં સાફ સફાઈ કામકાજ હાલે, માણસું કરે હે કોલમ બને કે હજે બનાવવાનું બાકી છે? નહીં થોડાક બની ગયા, ઓલી સાઈડ ના ચાલુ છે, આના એક ડોલા છે એક લોખંડ લાગી। તો જો ભાઈ આ રીતે કોલમ ઊભા કરવાનું હાલે। આ બાજુ 3 ઊભા થયા, 1 2 ને 3 આ ચોથો થાય। એક વાં ઓલો ઊભો કર્યો પિતા। હાલ ઓલી બાજુ જોઈએ કેટલેક કામકાજ। તો કામકાજ પૂર જોરશોરમાંથી આ બાજુ આપણા હે મયુરભાઈ ને હવે બપોર 12 વાગે આવે
અને 5:30 વાગે તો કઈ ગોતાઈ નથી જડતા. હા પણ એ હોય ને મારે ધ્યાન રાખવું પડે. સાંજે હે ને દિયાસમાં હું ત્યાં કીક રે ને તો કીક આમ ભેગું કરે હરખું. ને કે આ જો ને આ ખાડો ખાલી પીર્યો તમારી બાજુનો હતા. આમાં કી મારે ભેગું કરું બોલો. તો આપણી વાડી ફૂલ જોરશોરથી કામકાજ. ભેગો સીમો ભેગો ને ભેગો. આ બાજુ બીજો બંગલો બનાવવાનો. જરાક વાર લાગે એમ કે પોરો ખા. જોવા ઢોલ વાગ્યો. હાલ સીમા હાલ. આ બાજુ આપણા મગ. ઘણા બધા કહે કે મગ તમારા કેવડા થેગા. ભાઈ મગ થેગા જબરજસ્ત. જોજે પીએગા. તો આપણી વાડી જે મગનું વાવેતર કરેલ છે એ તમે જોવે હગો. દારિયા લાગવા જવાના હજી ખરા. આ પાણીમાં જે દારિયા લાગવા માંડ્યા. દારિયા લાગી હજી ખરે. દારિયા ખાવાના કે આમાં પછી મગ આવી છે. મગ તો ઠીક. મને કે દારિયા ખાવાના. ફૂલ આપણે આખી વાડીમાં મગનું વાવેતર કરેલ છે. 40-45 વીઘાનું વાવેતર છે. આ બાજુ ઢોલની બઘડાટી વાગે. જાન આવી છે. જાંબુ ખાવા ઓલા મીઠા છે. ક્યાં ઓલી જાંબુડીમાં. આમાં મીઠા નથી. પાઈ ક્યાં કહું હે? હા એટલે હું તમારી વાત જોઉં ને ભોણે પાકવાની. તાર હમ ખા કલર ના આવી ઓલી જાંબુડીમાં જે લેતા આવ્યા. હે રેડ હોય એ જે ઓલી જાંબુડીમાં વાર લેતા આવ્યા. આ લીલા કલર લેતા આવ્યા. એવું ગ્રીન જ રે. બહુમાં મીઠા બહુ છે. હાર્દિકની બહુ ઓકે. બગીચામાં સાફ સફાઈનું હાલે હમણાં 2 દી થયા. ધોમ ધોકાટ. કેટલાક પીગ્યું આ બાજુ હે? જા મીઠા છે. આ હાલ લીલા છે. આ બહુ મીઠા છે. જા આમાં નીચે આવી જાય બહુ. આ તો જો પડે જાય ખેરમાં ઈ આ મેન છે. એ બધા લઈ લેવાના. કામ કેટલું પીગ્યું આ બાજુ આગળ? ભરે ભાઈ કે હેવ કઈક અસલ દેખાય જતા હાવ. એ પાણી આમાં વારવાનું થાય હે એ પાણી વારવાનું થાય. કાલે વારવું હતું પણ કાલે બાર અહીં કેટલું બાકી એમાં? ઉપર હે થોડુંક હજી. આજ હે સાંજી
સાંજીમાં આપણી બગડાટી બોલાવવા જવાનું છે. જાનમાં જ ન પુગાણું. જાનમાં ન પુગાણું. ગામમાં આજ 2-2 3-3 ઠેકાણે વિવામાં કેટલેક ઠેકાણે પૂગું. આ તમે જોવો આ ડુસા બહુ થેગા હતા. હેવ કે કાંઈ મેળી આવી છે નહીં. કાલે પાણી વારવું હતું પણ નેદવાનું બાકી રહી ગયું હતું ને એટલે મેં ભરતભાઈ ના પાડી દીધું કે આમાં પાણી વારજો મારે. હેવ કેવા મસ્ત એકદમ થઈ જાય. ચોખ્ખું થયું નથી હજી. આથી આ એટલું બાકી છે, આથી આ બાકી છે. તો આવી રીતે કોલમ ઊભા થાય એ તમે જોવો હગો. સાંજનો નજારો, ગામ હિંબર, આપણી વાડી. ઓલા બંગલામાં આજુ ભૂત કરી દી. હા ના ના, એમાં જે કોલમ ને બિના કાથી ઊભું કરી દે. એક બંગલા જ છે ને. કેટલા પિંજરા છે રમેશભાઈ? 24 આવે. હે 24. એકમાં 24 કે 21? 21. 21 અને 21 કોલમ ઊભા થાય ને. 21 કોલમ ઊભા થાય. તો ભાઈ આવી રીતે 21 કોલમ ઊભા થાય. અને આ કોલમ અટાણે કેટલા ફૂટનો હોય? 13 ફૂટ. 13 ફૂટનો હે. તો 13 ફૂટનો મોટો કોલમ નતા બહુ કે એની સાઈઝ આપી દેવડી. 10.5 ફૂટનું કહેતા બાપભાઈ. હા બરોબર 10.5. તો કેમ તો એટલા રાખ્યા કે એટલા પછી એલ વારવા પડે. પેલા કટિંગ થઈ ગયું હતું ને પછી લેવલ કાઢ્યું ને. રમેશભાઈનું કહેવાનું હોય કે આજની તારીખમાં એક મકાનના કોલમ ઊભા કરી લેવાના થાય. આવતીકાલે પાકું રમેશભાઈ ઓલા મકાનના કરી દેવાના ને કોલમ ઊભા પાકું છે ને. નકર આ વિડીયોના માધ્યમથી પકડાઈ જાય. કાલે ખોટા તમે બોલશો ને બીજા કામ નહીં દે. હા પછી બીજા કામ નહીં દે કે આ તો ખોટું બોલે. તો આજની તારીખમાં બધા કોલમમાં ઊભા થઈ જાય 21. હે જો આ રીતે કોલમ ઊભો થાય. અરે ભાઈ 13 ફૂટનો કોલમ હે. આ જો આ બાજુ પેડાની ને બગડાટી બોલી હતી. કાલે તો પાટિયા મારીએ. આમાં તા પાટિયા મારવાની ને. કાલે પાટિયા મારવાની પ્રમદી ભરાય. અને ઓલું મૂણું કામ કાલે પૂરું કરી દે એટલે ફેરી ભરાઈ થઈ જાય. ભરાઈ જાય આમાં તમારે 3-4 તૈયાર છે. પછી જીવાભાઈ ને નહીં કમ્પ્લીટ નાતા આવું ઊભા કરે તો હે. ત્યાં તો ખાલી ઊભા જ કરવાના બધું કમ્પ્લીટ તો હે રેડી. સીમા અહીંયા ભાગી આવી. હમ
તો આપણી વાડી બગીચો અટાણે ક્લીન થયો, સાફ સફાઈ. આ ફળ જોયું તો? રામફળ પાક્યું. પાકે ગયું? ના ના, પાક્યું નહીં હોય, જોજે. આ થોડુંક પસંદ થયું. મગજ આરી જો ભાઈ આપણી વાડી પહેલી વાર રામફળ. સીતાફળ તો તમે કાયમ ખાતા જ હોય, પણ આને કહેવાય રામફળ ને. રામફળ. હા, સીતાફળ જેવું જ જાડવું થાય. પણ જો રેડ કલર નું થોડુંક રાખું લાહું થાય યાર રામફળ. નજરમાં જો તેને તો જોઈ જો રે દબાઈ જી જો આ થયું ને પછી પાકે ગયું. બાકી જાય તો તમે આખો આવતા ને. હમણાં જાંબુ આવે પડી છે. જાંબુ લાગી ગયા અહીંયા. જાંબુ તો એ લાગે મને પાખી એમ. આ બાજુ આંબા આપણા ઝાડવા ઠેગા મસ્તી ને હમણાં હેવ જામો પડે જાય એવા ઠેગા. આ પોપિયા લાગે એકદમ ના પેપ્સી પોપિયા. બધે ફળ લાગે તો રીંગણા લાગે કાંઈ જો તો રીંગણા પાકી આમાં હવે આપણે જોઈએ નહીં. આ બાજુ ડૂસો ભરવાનું હાલે ટ્રોલીમાં. ના નહીં તે થોડી જતા આગળ નમે આ ટ્રેક્ટર ભરી દીધું આખું જો ચેતુડું આવ્યું એમાં જો પાકે ગયું. ટ્રેક્ટર બહુ ભરે.